આજની સફરની શરૂઆત આપણે એક નવા સ્થળથી કરીએ અને એ સ્થળ છે ને આપણે કોડીનારથી પણ જવાય છે અને કોડીનારથી ઘાટવાડ અને ત્યાંથી જામવાડા આ જે રસ્તો છે આ કોડીનારથી આવવા માટેનો રસ્તો છે અને અહીંયાથી નગલા અરીઠિયા અને આપણે જે જવાનું છે એ જામવાડા રોડ ઉપર આ છે જામવાડા રસ્તો એટલે કે અહીંયાથી આપણે જે જગ્યાનું મુલાકાત કરવા જવાના છે એ આ રોડ ઉપર આ છે લોકેશન ઘાટવડથી જામવાડા તરફનો રસ્તો અને સામે છે ને વિશ્વનું સૌથી ઊંચું ત્રિશૂળ આપણે ત્યાં પણ મુલાકાત કરશું પણ હાલ આપણે આપણા જે જગ્યાએ જવાના છે ને એનું ખૂબ મહત્વ છે અને એ મહત્વ આપણે ત્યાં જઈને જાણીએ. આ જામવાડા રેલવે ફાટક છે અને આ જામવાડા ગામની અંદર આપણે પ્રવેશ કર્યો છે અને ગીરના જે ગામડા છે ને ભાઈ એની તો કંઈક વાત જ અલગ હોય છે અને આ છે જામવાડા. અહીંયા સૌથી વધારે જામવાડાના પ્રખ્યાત પેંડા પણ છે. તમે સૌથી વધારે અહીંયા દુકાનોમાં વેચાતું હશે તો એ પેંડા. અને માલધારીઓ અત્યારે જે પોતાના માલ લઈ અને ચરાવવા માટે જાય છે ગીર વિસ્તારોમાં. ખૂબ સુંદર ગામડાઓ છે અને ગીરના ગામડાઓ છે અને અદ્ભુત પ્રાકૃતિકથી ભરપૂર ગામડાઓ છે. અહીંયાથી આપણે જે કોડીનાર ઘાટવડ વાળો રસ્તેથી આપણે આવ્યા છે અને આ રસ્તો છે એ અમરેલી બી જાય છે, ત્યાંથી ઉના બી જવાય છે, ગીરગઢડા ઉના અને અમરેલી બી નીકળાય છે. અને અહીંયાથી આ જે રસ્તો છે એ આપણે સાસણ તાલાળા એ રોડ ઉપર છે અને આપણે જે જગ્યા ઉપર જવાનું છે એ અહીંયાથી આપણે જામવાડાનું અને સૌથી પ્રાચીન જગ્યા કહેવાય છે એ સ્થળની આપણે મુલાકાત કરવાની છે. અહીંના આ જામવાડા ગીર કહેવાય છે અને અહીંનું સૌથી વધારે ફેમસ કોઈ વસ્તુ હોય તો અહીંની લાઈવ થાબડી પેંડા સૌથી વધારે. અને તમે જામવાડામાં આવશો ને એટલે તમને માત્ર સૌથી વધારે બોર્ડ દેખાશે તો લાઈવ થાબડી પેંડાના તમે જોઈ શકો બધા જમાં લાઈવ થાબડી પેંડા આ બોર્ડ તો હશે જ. અને જામવાડાનું ફેમસ એટલે પેંડા. તો આપણે આપણી સફરની શરૂઆત કરીએ અને નીકળીએ આપણે એ જગ્યા ઉપર અને એ જગ્યાની તમને સંપૂર્ણ માહિતી આપીશ, એમની સ્થળ વિશેની, એ પ્રાચીન કેટલા સમય પુરાનું છે, કેટલા વર્ષો પહેલાંનું છે, તેનું મહત્ત્વ શું છે, બધી જ માહિતી આપને મળશે. આ ગીરનો નજારો જામવાડા ગીર અને આ છે એમનો નજારો. અહીંના જે થાબડી લાઈવ પેંડા છે એ પ્રખ્યાત છે. જો બંને તરફ માત્ર એક જ દુકાન ઉપર બોર્ડ છે લાઈવ થાબડી પેંડા. દરેક ગામમાં ભાઈ કંઈ ને કંઈ તો પ્રખ્યાત હોય છે અને ગીરમાં આ જામવાડાનું પ્રખ્યાત હોય તો એ પેંડા છે. અને આપણે એ જગ્યાની પણ મુલાકાત કરવાના છે કે એ જગ્યા પણ ખૂબ પ્રાચીન છે અને એનું પણ ખૂબ મહત્ત્વ છે. આ જો લોકેશન જોયું તમે, ખાલી આ ગીરનો નજારો જુઓ. ઊંચી ઊંચી ટેકરીઓ છે અને ચારેકોર લીલીછમ વૃક્ષોની વનરાય છે. આ છે તાલાળા સાસણ જવા તરફનો રસ્તો અને આપણે જે આવ્યા છે ને એ આ રોડેથી આવ્યા છે આ રસ્તો. અને આપણે હવે જે જવાનું છે એ સ્થળ ઉપર આપણે ગીરના એક ખૂબ જ પ્રાચીન અને પ્રખ્યાત સ્થળ મહાદેવનું મંદિર છે, ખૂબ પ્રાચીન છે અને એનું ખૂબ મહત્ત્વ છે. એ સ્થળ ઉપર જઈએ. જામવાડાનો જે હમણાં આપણે રસ્તો જોયો સિંગોડા નદીની પુલની બાજુમાંથી અને ત્યાંથી અંદરથી આપણે જવાશે અને મહાદેવનું સ્થળ છે, ખૂબ પ્રાચીન છે, નદીના કિનારે સિંગોડા નદી છે અને સિંગોડા નદીના કિનારા ઉપર આ છે સિંગોડા નદી
આપણે આ જે નદીનું નજારો અને નદીના કાંઠા ઉપરથી આપણો રસ્તો છે જવાનો. મહાદેવની જગ્યા છે અને ખૂબ નામ છે. સામે આખું ગીરની ટેકરીઓ છે. આ જો ગીરના નાના નાના ઝરણાઓ અને આ ઝરણાઓ છે ને આ પાછા સિંગોડા નદીમાં મિલન થઈ જાય છે. અદ્ભુત પ્રકૃતિથી ભરપૂર નજારો છે અને આવા જે કંઈ પણ સ્થળો છે ને એની આપણે હરેક વખતે મુલાકાત કરીએ છીએ. આ છે ગીરનો રમણીય નજારો. અદ્ભુત નજારો છે, અદ્ભુત. નદી અને નદીના કાંઠેથી આ રીતના આપણે ત્યાં પહોંચવાના છે. મહાદેવની એક જગ્યા છે અને કમસે કમ 5,500-6,000 વર્ષ જૂનું આ જગ્યા છે અને એ જગ્યા ઉપર આપણે જવાના છે. જામવાડા ગામની અંદરથી નદી કિનારે પ્રવેશ કર્યો અને ત્યાંથી પછી આવતા આપણને આ એક બોર્ડ દેખાશે. જે જગ્યાએ આપણે જવાનું છે તે સપ્તઋષિ આશ્રમ. અને સપ્તઋષિ આશ્રમ જવા માટેનો આ બોર્ડ છે. અહીંયાથી સપ્તઋષિ આશ્રમ એટલે કે હું તમને જે મહાદેવની જગ્યા માટેની વાત કરું છું, જે આપણી સફરમાં છે એ છે 7 મહાદેવ, જેમને 7 મહાદેવ પણ કહેવામાં આવે છે, અને સપ્તઋષિ આશ્રમ. તો આપણે જઈએ એ જગ્યા ઉપર. સપ્તઋષિ જે આશ્રમ આપણે ઉદાસીન આશ્રમ છે તે જગ્યાએ પહોંચવા માટે જ્યારે જામવાડા પહોંચો ત્યારે ગ્રામજનોની માહિતી પૂરી એટેન્ડ કરીએ, કારણ કે રસ્તો વાડીએ જવા માટે અને જંગલનો રસ્તો છે, એટલે ગ્રામજનો પાસે ટોટલ વ્યવસ્થિત રીતના માહિતી લઈ અને રૂટ ઉપર તમારે નીકળવું, નહીતર વાડીએ બીજા કોઈની વાડીએ પહોંચી જશે. રસ્તાની માહિતી છે સંપૂર્ણ આપણે કોઈ પણ રસ્તે તમને મળે. ગ્રામવાસીઓ હોય જામવાડાના કોઈ પણ, એમને બી પૂછી શકો, કેમ કે રસ્તો થોડોક આડળવો અને અઘરો છે. એટલા માટે અહીંયા બોર્ડ એક નાનો મારેલો છે. આપણે જઈએ આપણી સફરમાં સપ્તઋષિ આશ્રમે અને ત્યાં આપણે જાણીશું સંપૂર્ણ ત્યાંનો ઇતિહાસ. આ ગાંડી ગીર કહેવાય ભાઈ. ગાંડી ગીરનો નજારો તો ભાઈ કંઈક અનોખો જ હોય છે. હવે આપણે આ ગાંડી ગીરના નજારામાં અહીંયા આપણી એક્ઝેક્ટ આ બાજુ સિંગોડા નદી છે. આ જો આ નાના નાના ઝરણાઓ છે ને, આવા તો કંઈક ઝરણાઓ છે જે નદીની અંદર ભળે છે. આ જો આ તમે આ ગાંડી ગીરના નજારા જોતા રહો. આ એક નાનું ઝરણું વહે છે અહીંયા. આ છે ને ઝરણું, આમાં તો ભાઈ 2 વ્હીલ હાંકવા માટે પણ ખૂબ મહેનતવાળી વસ્તુ છે. જો આ પાણીમાંથી આ રીતના ગાડી ચલાવી અને 7 મહાદેવે પહોંચી શકાય. કુદરતી સૌંદર્યથી ભરપૂર જગ્યા છે. ફેમિલી સાથે પણ તમે આવો દર્શન કરવા, એવી અદ્ભુત જગ્યા છે. અને સામે પણ પ્રકૃતિ 16 કલાએ ખીલી હોય ને એવો એક નજારો છે. જો આ તો ભાઈ ગાંડી ગીરની જગ્યા કહેવાય. અને ગાંડી ગીરની જગ્યા હોય અને પ્રકૃતિ ન હોય એવું તો બને જ નહીં. હવે આપણે જે જગ્યા ઉપર જવાના હતા એ જગ્યા આપણે પહોંચી ગયા છે. તો ત્યાં જઈએ અને એમની સંપૂર્ણ માહિતી પણ લઈએ. અહીંયા આપણે જે આશ્રમમાં પ્રવેશ આપણે મેળવી લીધો છે. આ છે આશ્રમની શરૂઆતની જગ્યા. આ છે કાળભૈરવ મહારાજ, કાળભૈરવ દાદા છે એમની જગ્યા. આ નજારો છે ને એક્ઝેક્ટ આપણે સિંગોડા નદીના કાંઠે. આપણને સંપૂર્ણ આશ્રમના દર્શન પણ કરાવીશ અને અહીંની સંપૂર્ણ જે માહિતી છે, જેનો ઇતિહાસ છે ને, એ પણ આપણે જાણીશું. તો ચાલો પહેલાં આપણે આશ્રમની
જે જગ્યા છે એ જોઈએ. આ બેલ છે વગાડવા માટેનો મંદિરનો. ખૂબ મોટો છે, વિશાળ છે. આ છે ગજાનન ગણપતિ બાપા અને ખૂબ જ જૂની અને પ્રાચીન મૂર્તિ છે. ગણપતિ બાપાની મૂર્તિની પણ ઇતિહાસ આપણે જાણીશું. આ જો એમનું મુખ છે ને, આ પહેલા ગણપતિ છે કે જેમનું મુખ પૂર્વ દિશા તરફ છે. આશ્રમની અંદર ઘણા બધા વૃક્ષો છે, આંબાના ઝાડ છે, આ શાક છે, એ રીતના ઘણા બધા વૃક્ષો છે. અને આ જગ્યાની એક્ઝેક્ટ નીચે શિંગોડા નદી કે જેનું ઉદ્ગમ સ્થાન જ આ ગીર છે, ગાંડી ગીર. જો આ નજારો, સુંદર નજારો છે. અહીંયા પણ એક સપ્તઋષિ આશ્રમ અને મનસા દેવી માતાજીનું મંદિર પણ છે. આપણે એમાં દર્શન કરીએ. શ્રી સાત મહાદેવ અને વનખંડી સપ્તઋષિ આશ્રમ છે. મનસા દેવી માતાજીનું મંદિર છે અને માતાજીને દર્શન. बोलो श्री मनसा देवी मात की जय, गायत्री मात की जय, नाग देवता की जय, ठाकर बापा की जय, काल भैरव दादा की जय, हनुमान जी महाराज की जय, गजानन गणपति दादा की जय, सूर्य नारायण देवता की जय, काल भैरव दादा की जय, गिरिजा दादा की करोड़ देवी देवता की जय। ओम नमः पार्वती पते हर हर महादेव। જે મનસા દેવી માતાજીની આરતી કરી અને આરતી પછી આપણે માતાજીના સંપૂર્ણ ઇતિહાસ વિશે પણ જાણવાના છે. શંખનાદ થયો છે અને સપ્તેશ્વર મહાદેવ આશ્રમની અંદર આપણે હવે અહીંયા આપણે પૂજા પાઠ કરીએ. અહીંના મહંત છે પૂજાની તૈયારી કરી રહ્યા છે. પુરાણોમાં પણ જેમનું નામ હોય એવું એક સ્થળ છે. આમનો સંપૂર્ણ ઇતિહાસ આપણે અહીંના મહંત પાસેથી જ જાણીશું. કઈ રીતના નામ પડ્યું છે અને શું છે આ જગ્યાનું મહત્વ એ જાણીશું. આ ઐતિહાસિક જગ્યાની આપણે આરતીનો
લાહો લઈએ છીએ, મહાદેવની પૂજા અર્ચના થાય છે એમનો આપણે લાભ લઈએ. અહીંના મહંત શિવ માતાજીની પૂજા બાદ શિવજીની પૂજા અને ત્યારબાદ ભૈરવ દાદાની પૂજા. અને અહીંયા છે આપણે આશ્રમની શરૂઆતમાં જે સ્થાનક એ ભૂતરા દાદાનું. આશ્રમની અંદર આવેલી ટોટલી જગ્યા જે સ્થાન પર જે દેવ બિરાજમાન છે એમની પૂજા અર્ચના થાય છે. શંખનાદ સાથે અહીંયા દર્શનાર્થીઓ પણ આવેલા છે જે ભક્તજનો છે તે. પૂર્વ દિશા તરફ મુખ રહેલું ગણપતિ બાપા છે, એમનો પણ ઇતિહાસ આપણે મહંત શ્રી કહે છે. સમાધિ સ્થાન છે, સમાધિની જે જગ્યા છે એ પણ જાણીશું. જે મહંત છે એનું નામ શું છે એ સંપૂર્ણ માહિતી પણ આપણે લઈશું. અને ગાંડીગીરની જગ્યામાં આવો સુનેહરો અવસર જે આપણને આજે પ્રાપ્ત થયો છે, ખૂબ ધન્યતા અનુભવીએ છે. સનાતન ધર્મની અંદર પ્રકૃતિનું કેટલું મહત્વ રહેલું છે. એટલે પ્રકૃતિમાં વૃક્ષને પણ દેવ માનવામાં આવે છે. અને આ છે પ્રકૃતિને 16 કલાએ ખીલેલી જગ્યા ગાંડીગીર અને સિંગોડા નદીના કાંઠે આવેલું સ્થળ. હનુમાનજી મહારાજ કી જય, સરસ્વતીદાસ બાપુની જય, ભરતદાસ બાપુની જય. ઓમ
સત્ય નારાયણ દેવતાની જય, ગણપતિ દાદાની જય, નંદી ભગવાન કી જય, કછવા દેવની જય, કાળ ભૈરવ દાદાની જય, ભૂતળા દાદાની જય, ધૂણા સાહેબની જય, ગજાનન ગણપતિ દાદાની જય, 33 કરોડ દેવી દેવતાની જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. મંગળારતી હરિઓમ. આપણે મંગળા આરતીનો લાહવો લીધો અને હવે પછી આપણે આ આશ્રમની જગ્યામાં જે પણ દેવસ્થાન આવેલું છે દેવસ્થાન વિશે પણ આપણે જાણીએ. આપણે મહંત પાસેથી પણ જાણશું અને અહીંના જે સ્થાનિક છે અને જેમની વાડી પણ અહીંયા બાજુમાં જ આવેલી છે મહાદેવની જગ્યામાં, તો એમને પણ આ જગ્યા વિશે ઘણું બધી જાણકારી છે. તો આપણે એમના મોઢેથી સાંભળીએ કે ભાઈ આ જગ્યાનું મહત્ત્વ કેટલું છે, શું છે આ જગ્યાનું, અને ખરેખર આ જગ્યા વિશે મહંત છે કેવા માંગે છે એ કેટલું મહત્ત્વનું છે, અને આ સ્થાનિક છે કે જેમની વાડી જ અહીંયા બાજુમાં છે એ પણ આ જગ્યા વિશે ઘણું બધું જાણતા હોય છે. એટલે એમના જ મોઢેથી આપણે સાંભળીએ. બાપભાઈ ગાડિયા, ગામ જામવાળા, અને અહીંયાના રહેવાસી છે. આ વાડી બાજુની મારી વાડી છે બાજુમાં. બાપુ જ્યારે અહીંયા આવ્યા ત્યારે બાપુને એક ટાટો બાંધીને માથે ઝૂંપડી કરીને દેશી નળિયા નાખ્યા હતા. પછી બાપુ અહીં રહેતા અને હોનર જ થયો ત્યારે પાણી અહીંયા આશ્રમમાં કડ હમું પાણી હતું, પણ અહીંયા એક પણ ઝાડવાને કોઈ નુકસાન નહોતી થઈ. અને બાપુ રાતે મારી વાડીએ વી આવ્યા, આખી રાત વાડીએ રહ્યા. પછી સવારે અહીંયા આવ્યા બાપુ કે આપણે કાંઈ લઈ જવાનું નથી, શિવાજીને જોડી અને લાઇટર લઈને આપણી વાડીએ વી આવ્યા હતા. અને હું સવારે અહીંયા આવ્યો તો બાપુ સલામત અહીંયા હતા, કોઈ વસ્તુ નુકસાન નથી થયું. અને આ જગ્યા જાગૃત છે. ગણપતિ દાદા પણ નીકળેલા છે, બજરંગી દાદા નીકળે છે, ગંડિત પોટિયો નીકળેલો છે. અને બધું આ જગ્યા અહીંયા કોઈ રહી શકતું નહીં. અહીંયા જગ્યાએ સ્થાનકમાં કોઈ સાધુ સંતો આવે એટલે રહી શકતા નહીં, બાજુના ખેતરમાં હતા. સવારે ખબર પડે કે અહીંયા અમે કેમ આવ્યા, પણ આ બાપુ આવ્યા, રીતિ સિદ્ધિ મેળવી અને બાપુ અહીંયા રહ્યા. તે પછીનો અહીંયા બધાને શાંતિ છે અને માણસોનો વહીવટ થાય છે. અને બાપુનો અહીં રસ્તો નહોતો એટલે મેં અહીંથી 12 ફૂટ રસ્તો મારો આપેલો છે. બે બાજુ વાડીવાળાએ પ્રેમથી આપેલો છે. જાત્રાળુ આવે છે અને બધા આનંદ કરે છે અને બાપુની દયા હારી છે. જય શ્રી અહીંયા જે સ્થાનિક હમણાં જે આપણે સાંભળ્યા ને એ એમની વાડી સામે જ છે, અને ખરેખર ખૂબ જગ્યાનું મહત્ત્વ છે અને એમના મોઢે જ આપણે સાંભળ્યું. ગીડા બાપુ આવ્યા. ગીડા બાપુ કે હું અહીંયા સહ હતા, તમે જે બનાવ્યો જંગલ ખાતાના રેન્જર ફોરેસ્ટર હતા, દરબાર હતા અને શંકરને માનતા બહુ કે તમારે જે કરવું હોય ને હું અહીં સૌતા કરી એ કાંઈ કરવા ન દેતા. આ છે સંત કુટીર અને અહીંયા મહંતની રહેવા માટેની જગ્યા છે. ખૂબ વિશાળ જગ્યા છે અને ખૂબ મોટો આશ્રમ છે. અને જો આ કૂવો છે, કૂવો એમ કહેવાય છે કે ભાઈ નદી કરતાં પણ ખૂબ ઊંડો છે. 60-70 ફૂટની ઊંડાઈ હશે કૂવાની. આ એક કૂવો છે. આશ્રમ આંબાના વૃક્ષો છે, ફૂલઝાડ છે, અને એનું મહત્ત્વ પણ ખૂબ જ છે. આ બાજુમાં જે છે ને આ ઝાડની પાછળ સિંગોડા નદી છે, એટલે એમનું પણ ક્યારેક રૌદ્ર સ્વરૂપ છે એ આશ્રમે જોયેલું જ છે કે ભાઈ નદીમાં જ્યારે પણ પૂર આવે, હુનારત આવે ત્યારે તેમ છતાં પણ જ્યારે બી પૂર આવ્યું છે ત્યારે આ આશ્રમની અંદર કંઈ જ નથી થયું. આ છે આ જગ્યાનું તપ. બાપુના સેવકો તો ઘણા હતા. આ છે સંત કુટીરની ધૂણામાં જે જગ્યા, અને ત્યાં બધા ફોટો છે, ફોટોગ્રાફ છે, બહુ જૂનવાણી ફોટો છે, પેઇન્ટિંગ ટાઈપ. આજના આધુનિક લેબના નથી પણ એક પ્રકારનું ચિત્ર દ્વારા બનાવેલા ડ્રોઈંગ, ખૂબ જૂનવાણી ચિત્રો છે. ગાયત્રી યજ્ઞ કરવા બાપુને આ એક જ પછી બનાવશે ને આજે આવ્યા મારા ઘરે. હું કે તમારે ભજન કરે છે બાપુ આજે સારી વર્ષ થયા. મેં કીધું બાપુ અમે હું તમને દઈ. મહંત શ્રી હરિદાસ બાપુ બાણગંગા બાણેશગીરના મહંત છે. એમનો ફોટો. આ વિષ્ણુ ભગવાન, મહાદેવ, પ્રભુ શ્રી રામ, કષ્ટભંજન મહાદેવ.
કુટીરના અંદર મોટી મોટી જે આ તસવીરો મૂકેલી છે, જગતગુરુ શ્રી શ્રી ચંદ્ર ભગવાન, સરસ્વતીદાસ બાપુ, શ્રીનાથજી, જમનાદાસજી ઉદાસીન, સપ્તઋષિ આશ્રમ જામવાડા, અને આ તસવીર છે સપ્તેશ્વર મહાદેવ. આ ધૂણો છે અને ધૂણાને અડીને અહીંયા એક ઝાડ આવેલું છે. બહુ ઊંચું ઝાડ છે અને જૂનું છે, પીપળાનું ઝાડ છે. જો હવે આપણે જાણીએ અહીંના મહંત, અમને એમની જ મોઢેથી આપણે જે અહીંનો ઇતિહાસ છે એ જાણીએ. હું હનુમાનદાસ હરિદાસજી ઉદાસી. હરિદાસજી બાપુશ્રી મારા ગુરુજી છે અને ઉદાસી પંથના છે. એ ઉદાસી અખાડાની અમારી આ જગ્યા સપ્તઋષિ 7 મહાદેવ આશ્રમ જગ્યા છે. અહીંયા સપ્તઋષિ 6000 વર્ષથી પણ વધારે સપ્તઋષિ મુનિ થઈ ગયા, જમદગ્ન મુનિ ઋષિ થઈ ગયા. એ બધા અહીંયા પણ તપ કરેલું અને જમદગ્નિ આશ્રમ પણ ત્યાં છે અમારે જામવાળા. અને અમારે સપ્તઋષિએ શિવની પણ સ્થાપના એ કરેલી છે. અને મારા દાદા ગુરુજી જમનાદાસ બાપુએ અને જગ્યા જાગૃત કરી. અહીંયા અંદર આવો પહેલાં એટલે ભૂતળા દાદા આવે, પછી કાળ ભૈરવ દાદા આવે છે, પછી ગણપતિ દાદા, શિવજી, જમનાદાસ બાપુની સમાધિ છે, સરસ્વતીદાસ બાપુની સમાધિ છે. અને હંસાદેવીમાં અમારા ઉદાસી પંથના ગુરુ કુળદેવી માતાજી, અમારા કુળદેવી મનસાદેવી માતાજી છે. સપ્તઋષિ આશ્રમ તરીકે અને 7 મહાદેવ તરીકે વિખ્યાત છે. અને આની વિશે વધુ પણ અમારા સેવકો છે એ કહેશું. આપણે જે માતાજીનું મંદિરમાં આરતી કરી હતી અને જે દર્શન કર્યા હતા એ માતાજી, અને અહીંનું જે આશ્રમમાં જે પણ દેવસ્થાન છે એ દેવસ્થાન સ્વયંભૂ પ્રગટ થયેલા છે. તો એમના વિશે આપણે અહીંના જે સ્થાનિક છે અને સેવક છે એમના મોઢેથી જ આપણે સાંભળીએ. અહીંયા જ્યારે બાપુ આવ્યા ત્યારે કોઈ વસ્તુ અહીંયા હતી નહીં. બાપુએ અહીંયા તપ કર્યું, 7 ધૂણી તાપ્યા. એ પછી બાપુએ અહીંયા એક નાની એવી મઢી બનાવી અને બધા અહીંયા સીમના ખેડૂત ભાઈઓ બધા આવીને બાપુને સહકાર દેતા. અને બાપુ એ રીતે અહીંયા 7 ધૂણી તાપી અને પછી અહીંયા એણે બધી જગ્યા પ્રગટ કરી. અને અહીંયા હનુમાનજી દાદા પણ નીકળેલા છે, શંકરનો પોઠિયા પણ નીકળેલા છે, ખોડિયાર માતાજી પણ નીકળેલા છે, ગણપતિ દાદા પણ નીકળેલા છે. અને આ જગ્યાનો ત્યાં પછી વિકાસ થયો છે. અને જમનાદાસ બાપુની અને સરસ્વતીદાસ બાપુની દયા અને બધાય ભોળાનાથની દયા અને આ સીમ લોકો બધાય બાપુને સારી રીતે સેવા આપતા, એવું બધું અમારું કહેવાનું છે. મંદિર બનાવી ત્યાં શરણ પગલાને અહીંયા આપણે જે ગણપતિ બાપાનું મંદિર છે, એટલે કે ગણપતિજી છે ને પૂર્વ દિશા તરફ મુખ છે અને એ પણ સ્વયંભૂ છે. એમ પણ સ્વયંભૂ રીતે અહીંયાથી નીકળેલા છે. અને અહીંના જે આપણે શિવલિંગના જે હમણાં દર્શન કરશું અને આરતી કરી છે, પૂજાપાઠ કર્યો છે, તો એ સપ્તઋષિના નામ ઉપરથી 7 શિવલિંગ આવેલા છે. અને જગ્યા ખૂબ જ પ્રાચીન છે કે ભાઈ 6000 વર્ષ પહેલાં પણ આ જગ્યાનું મહત્ત્વ હતું અને હાલ પણ આ જગ્યાનું મહત્ત્વ છે. એ જગ્યા ઉપર આપણે બેઠા છીએ કે જ્યાં ઋષિઓએ તપ કરેલું છે. અહીંનું આપણને ટોટલી પણ જે પણ જગ્યા હતી એ આપણે અહીંયા દર્શાવી છે ને અહીંના આપણે એક મહાત્મા છે, ગૌસ્વામી પરિવારના બાપુ, એમને પણ આ જગ્યા વિશે ઘણું બધું જાણકારી છે. તો બાપુના મોઢેથી જ આપણે સાંભળીએ. બાપુ, અમને જણાવો કે આ સપ્તેશ્વર મહાદેવ ઉદાસીન આશ્રમ છે એમાં જે 7 શિવલિંગ છે એ 7 શિવલિંગનું મહત્ત્વ જણાવજો અને કઈ રીતના સ્થાપિત થયેલા છે એ પણ તમે અમને કહેજો. તો ચાલો આપણે ત્યાં જોતા દર્શને કરીએ અને તમે એમના વિશે માહિતી પણ આપો. ઓકે, હવે આપણે આ જે જગ્યા જોઈ રહ્યા છે તે જામવાડાથી 2-2.5 કિલોમીટર જંગલના અંદરના ભાગમાં વાડી વિસ્તારની અંદર નદીના કાંઠે આવેલા છે. નદીનું નામ છે સિંગોડા નદી. બરોબર, આ સિંગોડા નદીના કાંઠે 6000 વર્ષ પહેલા જૂની જગ્યા છે,
જે તે સમયે 7 ઋષિ મુનિઓ આ નદીના કાંઠે આવ્યા હતા, બરોબર. આ જગ્યા મનમોહક હોવાના કારણે સાધુઓ આ જગ્યા ઉપર હાલ જે અત્યારે આપણે શિવલિંગ જોઈ રહ્યા છે એ જગ્યાની વાત કરી રહ્યા છે કે 6000 વર્ષ પહેલા જે 7 ઋષિ મુનિઓ આવ્યા હતા એ લોકો જ્યારે અહીંયા તપસ્યામાં લીન થયા, અમુક વર્ષો સુધી એ લોકો તપસ્યામાં લીન હતા. એ સમયે પોતાની તપસ્યા પૂર્ણ કરી અને 7 મુનિઓએ આ 7 શિવલિંગની સ્થાપના કરી હતી, બરોબર. જેમના કારણે તેને સપ્તેશ્વર મહાદેવ અથવા તો 7 મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે જગ્યા છે તે પરશુરામના પિતાજી જે જગતમુનિ ઋષિ હતા તે સમયથી પ્રાગટ્ય થયેલી જગ્યા છે. વર્ષો સમય જતા જગ્યા વર્ષો જૂની હોવાના કારણે વિચલિત મતલબ કે જંગલ વિસ્તારમાં હોવાના કારણે લુપ્ત થયેલી હતી. જે અહીંયા બાપુ અમુક 200-500 વર્ષ પહેલા જે બાપુ થઈ ગયા તે આવીને એ જગ્યાને ફરી ઉજાગર કરી અને આ જગ્યાને સંસારની સામે લાવી, બરોબર. એ બાપુની જગ્યા અને બાપુનું જે આપણે સમાધિ છે એ જગ્યા પણ જોઈએ. આ જે તમે શિવલિંગ જોઈ રહ્યા છો એ સપ્તેશ્વર ઋષિએ સ્થાપના કરેલી તે 7 મહાદેવની 7 શિવલિંગો છે. જગ્યાનું ભાઈ એટલું બધું મહત્વ છે કે અહીંના આપણા એક સેવક છે, આશ્રમમાં સેવા કરે છે, એમના મોઢે બી આપણે સાંભળીએ કે ભાઈ આ જગ્યાનું કેટલું મહત્વ છે, કેટલી પ્રાચીન છે, અહીંયા પ્રગટેલી મૂર્તિઓ કેટલી જૂની છે. તો મુલાકાત કરીએ આપણે એ સેવક વિશે. આપણે આ સેવક છે એમની સાથે અને એમના મોઢેથી જ અહીંનો ઇતિહાસ સાંભળીએ. આપ પહેલાં અમને જણાવો તમારું નામ શું છે અને આ જગ્યાનું કેટલું મહત્વ છે. મારું નામ છે બાબુભાઈ, રહેવાસી જામવાળા. આ જગ્યાના 3-4 વર્ષથી સેવા કરું છું બાપુની. જમનાદાસ બાપુ જીવતા હતા, એ દેવ થઈ ગયા, એની સેવા મેં 3-4 વર્ષ કરી. અને હું માલિક આ પથારી પડ્યા હતા એની સેવા કરી. અને આ જગ્યા છે પુરાણી જગ્યાનું પાંડવો પહેલીની એમ ગણો તો પાંડવો પહેલીની જગ્યા છે પુરાણી. અને આ છે ગજાનન, એ જમીનમાંથી ઉપર નીકળેલા છે, બરોબર છે. અને આ મારી જલમભૂમિકા છે અહીંયા, એટલે મને આ બધી માહિતી અહીંની છે. એટલે આ જગ્યાને બધું બાપુનું હાંસવીને આપણે આ સેવા કરીએ છીએ, એટલું મારો આભાર છે. ભાઈ અહીંનો જે રોચક ઇતિહાસ છે ને એ તો દરેક લોકોના મુખે છે અને અહીંની જે સેવા કરતા સેવક છે એમને પૂછીએ આપણે. સેવકજી જણાવશો આપણને આ પહેલી જે મૂર્તિ છે એ છે ભૂતળા બાપાની મૂર્તિ, બરોબર છે. પછી આ છે કાર ભૈરવ દાદા, આ બે ઈ છે એ ભૂતળા બાપા કાર ભૈરવ સ્વયંભૂ પ્રગટેલા છે. આ સ્વયં પ્રગટ છે. પછી આગળ આવીએ માતાજી, મનસાદેવી માં. મનસાદેવી માતાજી, 7 મહાદેવ, સપ્તેશ્વર મહાદેવ. આ પુરાની જગ્યા. આ અહીંયા જંગલ હતું એની હેઠે એક ઝાડ હતા ધવા. જંગલની હેઠે એક મોટો ઢૂવો હતો, એની હેઠે 7 લીંબુ અંદર પડેલી હતી. પછી બાપુ આવીને આ બધી જગ્યા વહાવી છે. જમનાદાસ બાપુ ઉદાસી ખેડો, એ ઘણા વર્ષોથી 40 વર્ષથી અહીંયા આવેલા. એ પછી દેવ થઈ ગયેલા બાપુ. પછી આ જગ્યા હરિદાસ બાપુને સોંપાણી, જમજીરવાળા. આ પુરાણી જગ્યા છે. અને આ જગ્યા ઓમ ગણો તો 100 વર્ષ પહેલાંની એ છે. આપણે સાંભળે નહીં બહુ, આ તો અમારી જન્મભૂમિકા છે એટલે અમને સાંભળે છે એટલી પાંડવો પહેલા વખતની પુરાણી જગ્યા છે. અને સામે છે કારકામાનું ઠાણે. અહીંયા સામે જે દેખાય છે ને જે કાળકામાં એટલે કે મહાકાળી માતાની જગ્યા છે. અને ત્યાં આગળ આલો પછી અહીંયા સંભાળ્યું છે બાપુની સંભાળી, સરસ્વતી બાપુની. એની પછી આપણે રમનાદાસ બાપુ અહીંયા દેવ થઈ ગયા આ જગ્યામાંથી. અને આ સામે ડેરું છે એ ડેરું છે શરણ પગલાની છે. એ તો પુરાણી જગ્યા છે, તો અહીંયા ડેરું હતું. હવે અહીંયા એ બહુ માહિતી નથી બાપુને. બાપુએ બનાવેલી. છે. આ છે આશ્રમના જે સેવક છે એમના મોઢે આપણે સાંભળ્યું કે ભાઈ જગ્યાનું વર્ણન તો છે ને પુરાણોમાં છે કે શિવ મહાપુરાણની અંદર પણ આ જગ્યા વિશે માહિતી આપેલી છે. અને અહીંના જે સેવક છે કે ભાઈ જે એમનો જન્મ જ આ જગ્યા ઉપર થયેલો છે અને એમને તો આ જગ્યા વિશે માહિતી હોય જ કે ભાઈ બાપુ કેટલા સમય આવ્યા, કયા બાપુ થઈ ગયા, એ આપણને સંપૂર્ણ માહિતી અહીંયા આશ્રમમાં
સેવા કરતા એક સેવકે આપેલી છે. ખૂબ ખૂબ આભાર આપનો. આ દંપતી છે અને વર્ષોથી ભાઈ અહીંયા સેવા માટે આવે છે, બંને પતિ પત્ની, અને એ લોકોનું આ જગ્યા પ્રત્યે ખૂબ બધી શ્રદ્ધા જોડાયેલી છે અને સેવા ભાવ કરવા માટે એ લોકો અહીંયા આવે છે. જો પ્રકૃતિને 16 કળાએ ખીલેલી આ આશ્રમની જગ્યા છે. આ પ્રકૃતિની 16 કળાએ ખીલેલી, અને અહીંયા જો એટલા આશ્રમની અંદર 2 સંતોની સમાધિ છે, અને આ સ્વયંભૂ પ્રગટેલા જે કંઈ જગ્યા છે બાપુએ કીધેલું એ પ્રમાણે અહીંયા દેવસ્થાન છે. અને આ જે આશ્રમ છે ખૂબ મોટો આશ્રમ છે. જે તે સમયે વર્ષો પહેલાં આશ્રમ હતો, અને એ બાદ આ આશ્રમ નાશ પામ થઈ ગયો, એટલે કે કોઈને પણ આ જગ્યા વિશેની મહત્વતા અથવા તો કંઈ પણ માહિતી નહોતી. અને ત્યારબાદ ઘણા વર્ષો બાદ અહીંના કોઈ સંત આવ્યા અને એ સંતે આ જગ્યાને ઉજાગર કરી, અને એ સંતોની સમાધિ પણ આપણે અહીંયા જોઈ. તો હવે આપણે જે બીજું જગ્યા જોવા જવાના છે એ છે, એટલે કે આ આશ્રમની કાંઠે વહેતી નદી શિંગોડા નદી, અને એ અહીંયા બાજુમાં જ છે. તો ચાલો આપણે એ નદીએ જઈએ. આપણે જઈએ નદીનો કાંઠો છે આ આશ્રમને એક્ઝેક્ટ અડીને. ખૂબ જ સુંદર જગ્યા છે, પ્રકૃતિ નયનરમ્ય જગ્યા છે. આ જુઓ, એટલા મોટા અને વિશાળકાય વૃક્ષો છે. આ આશ્રમના અંદર સ્થાપેલા ફળ આપતા ચીકુનું ઝાડ છે. આ આંબાના બગીચા છે. આ આશ્રમ અને આ આશ્રમને અડીને નદી છે શિંગોડા. આ છે 7 મહાદેવની જગ્યાને અડીને આવેલ શિંગોડા નદી. અત્યારે ચોમાસાની સિઝન છે એટલે નદીમાં ભરપૂર પાણી છે. આ છે કુદરતી ભાઈ સૌંદર્ય અને ગાંડીગીરની મજા. આ છે શિંગોડા નદી, અને શિંગોડા નદીના કાંઠા ઉપર આવેલું 7 મહાદેવની જગ્યા છે ને ભાઈ. ગાંડીગીરની મજા જોવી. આવી મજા તમારે લેવી હોય પ્રકૃતિના ખોળે, તો આ જગ્યા દર્શન કરવા માટે તમારે 7 મહાદેવ આવવું પડે. અને જગ્યાએ આવો ને એ પછી તમને ખબર પડે કે જગ્યામાં પ્રકૃતિની કેટલી મહત્વ છે. આજે તમે નદી જોઈ રહ્યા છો બરોબર, એ શિંગોડા નદી છે. આ મેં તમને જે હમણાં સપ્તેશ્વર મહાદેવના શિવલિંગની જે જગ્યા ઉપર કીધું કે જે 7 ઋષિ થઈ ગયા, તે ડેઈલી મોર્નિંગમાં આ નદીની અંદર સ્નાન કરી બરોબર તપસ્યા મગ્ન થતા અને શિવજીની પૂજા કરતા. એ વિધિવત પૂજા જે હતી આપણે પ્રાચીન સમયમાં જે લખેલી છે એ વિધિવત પૂજા આ શિંગોડા નદીમાં સ્નાન કરી અને પૂર્ણ કરતા. જો આપણી સાથે એક ગૌસ્વામી પરિવારના જે સાધુ છે એમણે પણ આપણે ખૂબ સરસ માહિતી આપી.
કે ભાઈ ઋષિમુનિઓ જે તે સમયે અહીંયા તપસ્યા કરતા અને એ દરમિયાન શિવજીની પૂજા એટલે કે આપણે હિન્દુ ધર્મની અંદર કોઈ પણ દેવી દેવતાના મંદિરમાં પ્રવેશ કરવો કે મંદિરની પૂજા પાઠ કરવા ત્યારે સ્નાન કરી અને ત્યારબાદ આપણે પૂજા પાઠ કરીએ છીએ. તો જ્યારે પણ એ જે ઋષિમુનિઓ અને અહીંના મહંતો છે એ પૂજા પાઠ કરે ત્યારે આ શિંગોડા નદીની આ નદીઓમાં સ્નાન કરે અને પછી જ આશ્રમની અંદર પૂજા પાઠ કરે. આજે 7 ઋષિઓની આપણે જે વાત થઈ એમનો પૂર્ણ ઉલ્લેખ શિવ પુરાણની અંદર જોવા મળે છે. બરોબર, તે 7 ઋષિઓના નામ પણ શિવ પુરાણના પુસ્તકની અંદર સાથે 7 ઋષિઓના નામ પણ તમને જાણવા મળશે. મતલબ કે આ આદિકાળની જગ્યા છે, મેં તમને કીધું એમ 6000 વર્ષ જૂની. આ સમયાંતર ખાલા કાળનો સમય દર્શાવીએ છીએ. બાકી શિવ પુરાણની અંદર પણ આનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. તો શિવ પુરાણ વાંચો અને તમે સપ્તેશ્વર મહાદેવ વિશે જાણો. ચોક્કસથી જે શાસ્ત્રો અનુસાર જે જગ્યાનું મહત્ત્વ છે ને કે ભાઈ શાસ્ત્રોમાં આ જગ્યાનો ઉલ્લેખ છે અને આ જગ્યા વિશે તમારે વધારે માહિતી મેળવવી હોય તો આપણું શિવપુરાણ છે એ શિવપુરાણની અંદર આ જગ્યા વિશે સંપૂર્ણ માહિતી પણ લખેલી છે. એમાંથી પણ તમે આ જગ્યાનું મહત્ત્વ જાણી શકશો.